એ સમયે સોગંદની કિંમત હતી અને આજે સોગંદની કોઈ કિંમત નથી. આપણે સોગંદ તો ખાઈએ છીએ પણ ખાવા ખાતર ખાઈએ છીએ. મારા હમ તારા હમ, મારા હમ તારા હમ. બે બેનપણીઓ વાતો કરતી હોય ને ત્રીજી બેનપણી ત્યાં આવે અને પેલી બે બોલતી બોલતી બંધ થઈ જાય એટલે બેનપણી સમજી જાય ચોક્કસ મારાથી કંઈક છુપાવે છે. એટલે બેનપણી પૂછે, કેમ વાતો કરતા બંધ થઈ ગયા? મારાથી છુપાવો છો? પેલા કે ના ના કશું નથી, ના ના મેં સાંભળ્યું ને તમે વાતો કરતા હતા, હું આવી એટલે તમે બંધ થઈ ગયા. બોલો ને શું હતું, શું વાતો હતી? એટલે પેલી કે પણ તમે કોકને કહી દો તો. એટલે આપણે કે ના ના હું કોને કહેવાની, હું કોઈને ના કહું. ના ના પણ કહી દો તો. એટલે તમને વિશ્વાસ આવવો જોઈએ ને કે આ નહીં કે. એટલે સામેવાળી સોગંદ ખાય, તારા સમ કોઈ નહીં કહું, બસ મને કે શું હતું. એટલે સોગંદ ખાધા એટલે બેનપણીને તો વિશ્વાસ આવે. એટલે પછી ધીરે રહીને વાત કે ફલાણા વ્યક્તિની વાત હતી, અમે આ વાત કરતા હતા, પણ તમે કોઈને કહેતા નહીં હો. ના ના હું કોઈને નહીં કહું હો. તારા સોગંદ ના ખાધા મેં, તારા સોગંદ ખોટા ખાવાની હતી, કોઈને નહીં કહું. અને એ જ બેન ઘેર જાય, ત્યાં પોતાની બેનપણી જોડે કે પોતાના ઘરવાળા જોડે વાતો કરતા હોય, ફલાણી મને આવું કહેતી હતી, ફલાણી આવું કર્યું, અને ત્યાં પાડોશી આઈને સાંભળી જાય. અને પાડોશીને તમે જુઓ એટલે બોલતા બંધ થઈ જાઓ. એટલે પાડોશી કે મન જોઈને તમે વાત કરતા બંધ થઈ ગયા? કોની? મારી વાતો કરતા હતા? અરે ના ના તમારી થોડી વાતો કરતા હોય, તમારી શું વાતો કરતા? આ તો બીજી વાત હતી. કઈ વાત હતી કહો જોઈ. આપણે કહીએ ના ના એવી એટલું બધું ઇમ્પોર્ટન્ટ વાત. ના ના ઇમ્પોર્ટન્ટ હોય તો જ તમે ના કહો ને, નહીં તો કઈ ના દીધું હોત ક્યારનું. અરે ના ના એવું કશું નથી. ના ના કોને શું હતું? પછી આપણે ધીરે રહીને કહીએ ને કે મને કહેવાની ના પાડી છે એટલે હું નહીં કહું. એટલે પાડોશી કે તમને મારા ઉપર વિશ્વાસ નથી, હું કોઈને ના કહું. કોને શું હતું? 100% તમે કોઈને નહીં કહો. અરે ખરેખર તમારા હમ, બસ કોઈને નહીં કહું. બોલો સોગંદની ક્યાં કિંમત છે? આજે નંદ બાબાએ પહેલી વખત ગાયોના સોગંદ ખાધા અને પંચે સ્વીકારી લીધું કે નંદ બાબા ગાયોના સોગંદ ખોટા ન ખાય. એ સમયે વિશ્વાસ હતો. આજે તો કોઈને કોઈના ઉપર વિશ્વાસ નથી.